ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ઇલેક્ટ્રિફિકેશન ઓફ બિલ્ડિંગ કોમ્પ્લેક્સીસના આ લેક્ચરની અંદર આપણે ડાયવર્સિફિકેશન ઓફ લોડ વિશે જોવાનું છે. આની પહેલાંના લેક્ચરમાં આપણે ઇમ્પોર્ટન્સ ઓફ બસબાર ચેમ્બર ઇન ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન એના વિશે જોયું હતું, તથા એની પહેલાં મલ્ટી સ્ટોરીડ બિલ્ડિંગ માટેનો જે વાયરિંગ ડાયાગ્રામ હોય છે ટ્રી પદ્ધતિનો અથવા ટ્રી સિસ્ટમનો તે જોયો હતો. આ લેક્ચરની અંદર આપણે લોડ્સને કઈ રીતે ડાયવર્સિફાય કરવામાં આવે છે અથવા ઇલેક્ટ્રિકલ કનેક્ટેડ લોડને કઈ રીતે રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે ઇન ટર્મ્સ ઓફ ઇલેક્ટ્રિકલ વાયરિંગ એના વિશે જોવું છે. તો સ્ટાર્ટ કરીએ. There are two types of diversities in electrical system: electrical installations and load. બે પ્રકારની ડાયવર્સિટી ઇલેક્ટ્રિફિકેશન બિલ્ડિંગ એન્ડ કોમ્પ્લેક્સીસમાં જોવા મળે છે. કઈ? ફર્સ્ટ વન ઇઝ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન. કયા પ્રકારનું ઇન્સ્ટોલેશન છે અને કયા પ્રીમાઇસીસમાં કરવાનું છે. સેકન્ડ વન ઇઝ લોડ. ઇન ટર્મ્સ ઓફ લોડ કયા પ્રકારનો છે. ઇન્સ્ટોલેશન ડાયવર્સિફિકેશનની અંદર આ ફિગરની અંદર એક ફ્યુઝ મારફતે નંબર ઓફ સર્કિટરી સ્વિચ થ્રુ કનેક્ટેડ છે. પહેલી ફિગરમાં તમે જોશો અરાઉન્ડ 5 જેટલી સ્વિચીસ ફ્યુઝ મારફતે એક જ સપ્લાય લાઇનથી કનેક્ટેડ કરી છે. જ્યારે સેકન્ડ ફિગરની અંદર તમે આ જ વસ્તુને અલગ પ્રકારે, એટલે કે અહીંયા 5 સ્વિચીસ કનેક્ટેડ છે ફર્સ્ટ ફિગરની અંદર એક સપ્લાય માધ્યમથી, ત્યારે બીજા યુનિટની અંદર એક જ સર્કિટરી થ્રુ 3 પેરેલલ લાઇન્સ કનેક્ટ કરી છે અને એ બી ડિફરન્ટ ફ્યુઝીસના માધ્યમથી. શું ઇમ્પેક્ટ પડે આનાથી? તો જો કોઈ પણ જગ્યાએ અહીંયા ફૂલ થાય તો ફ્યુઝ બ્લો આઉટ થયા પછી આ દરેક 5 સર્કિટરી ઓપરેટ કરી શકાતી નથી. જ્યારે બીજી ફિગરની અંદર જો સપોઝ ધેટ એક જગ્યાએ F1માં ફોલ્ટ છે, ઓકે, અથવા F2માં ફોલ્ટ છે, તો બાકી સર્કિટરી પ્રોપરલી વર્ક કરી શકે છે અથવા ઇન્ડિપેન્ડન્ટલી વર્ક કરી શકે છે. એટલે સબ સર્કિટ્સ પ્લેસ કરતાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. સબ સર્કિટ ઇન ટર્મ્સ ઓફ એક મકાનનું અથવા એક કોમર્શિયલ કોમ્પ્લેક્સનું જ્યારે તમે વાયરિંગ કરતા હો ત્યારે જો તેની અંદર મેઇન સર્કિટની અંદર એક ફ્યુઝ આપ્યો હશે, ઓકે, અને તેનાથી જ બધા સર્કિટરી ડિવાઇડેડ હશે, તો શું થશે? કોઈ બી એક જગ્યાએ ફોલ્ટ થશે, ઓકે, બ્રેક થશે, તો દરેક સિસ્ટમને ઇમ્પેક્ટ પડશે, તેની અસર પડશે. જ્યારે અલગ અલગ સર્કિટમાં ફ્યુઝ આપેલો હોય અને દરેક લોડ્સ એકબીજાથી કનેક્ટ કરેલા હોય તો શું થઈ શકે છે કે બીજી સર્કિટરી તેનાથી કોઈ પણ પ્રકારની અસર પામતી નથી. દેટ વુડ બી કોલ્ડ એઝ અ ડાયવર્સિફિકેશન ઓફ ઇન્સ્ટોલેશન. ઇન્સ્ટોલેશન જ્યારે કરવામાં આવે ત્યારે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. આગળ જોઈએ.
ઇન ટર્મ્સ ઓફ લોડ. સપ્લાય સિસ્ટમ એક જ છે બંનેમાં, બટ લોડ્સને વહેંચી દેવામાં આવ્યા છે. તમે જો F1 સાથે 3 પેરામીટર કનેક્ટ છે, F2 સાથે બીજા 3 અને F3 સાથે બીજા 3. જ્યારે એના નીચેના યુનિટ F4 અને F5માં F5 વિલ બી વર્ક એઝ અ સ્પેર ઓર ઇન્ડિપેન્ડન્ટલી. ફ્યુચર સ્કોપ માટે તમે કોઈ બી વસ્તુ ડિઝાઇન કરતા હોય તો તમારે કોઈ ફર્ધર સ્પેર સિસ્ટમ અથવા સ્પેર સર્કિટ ધ્યાનમાં રાખીને કરવી જોઈએ. ઓકે, જ્યારે F4માં ઇન્ડિવિજ્યુઅલી એ 3 સર્કિટથી ઓપરેટ થઈ શકે છે. તો તમે એક વસ્તુ નોટિફાય કરો, F1 થી F4 સુધી ઇન્ડિપેન્ડન્ટલી ત્રણેય વસ્તુ બેલેન્સિંગ રીતે ડિવાઈડ કરેલી છે, એક બેલેન્સના પ્રમાણમાં ડિવાઈડ કરેલી છે. ઓકે, ત્યારબાદ વાયરિંગ સિસ્ટમ. There are 2 types of wiring systems in electrification of building complexes. One is looping in system and second one is tree system. Looping in system is simple, just connect one loop from the existing circuit. Okay, looping out from switch and ceiling rule. અહીંયા જે ડાયાગ્રામ બતાવ્યો છે તે ડાયાગ્રામ સીલિંગ રોલ અથવા સીલિંગ રોઝીસમાંથી લૂપિંગ કરીને અને સર્કિટને આગળ એક્સટેન્ડ કરી છે. ઇન્કમિંગ લાઇન જોઈએ, L ફ્યુઝથી સ્વિચમાં, સ્વિચ થ્રુ ફેઝ એટલે કે લાઈવ વાયર આગળ એક્સટેન્ડ કર્યો છે. આવી રહ્યું ન્યુટ્રલ પોઈન્ટ છે તે કનેક્ટ કર્યા પછી સીલિંગ રોઝીસને લૂપ કરેલ છે આ વાયર મારફતે, એન મારફતે. ઓકે, ફ્લેક્સિબલ ફોર પેન્ડન્ટ લેમ્પ તમે આ જનરલી ઉપર જોયા હશે. એટલે આ જે 2 પોઈન્ટ્સ છે તેની અંદર લૂપિંગ આઉટ કર્યું છે ટુ નેક્સ્ટ સીલિંગ રોઝ એન્ડ સ્વિચ, અને સેમ વસ્તુને આગળ એક્સટેન્ડ કરી છે. એલ એન્ડ ન્યુટ્રલ. આનાથી એક રૂમની અંદર આવરી લેવાતા પોઈન્ટ્સને કવર કરવામાં આવે છે. જેમ કે સપોઝ કે કોઈ રૂમની અંદરનું વાયરિંગ થતું હોય, કોઈ રૂમની અંદરનું વાયરિંગ હોય તો એની અંદર નંબર ઓફ પોઈન્ટ્સ કયા કયા આવે? એક ટ્યુબલાઇટ, એક ફેન, એક સીલિંગ રોઝીસ પર કનેક્ટ કરેલા 2 પોઈન્ટ્સ, ઓલમોસ્ટ 4 થી 5 પોઈન્ટ્સ જો એક રૂમની અંદર કવર થતા હોય પ્લસ 5 પિન સોકેટની સાથે, તો તેની અંદર આ રીતે તમે લૂપ આઉટ કરીને વાયરિંગ કરી શકો છો. બટ ખ્યાલ રહે કે સબ સર્કિટ દરેક સર્કિટ પ્રમાણે અલગ હોવી જોઈએ. જેમ કે ટુ બેડરૂમ હોલ કિચનનું જો તમે વાયરિંગ કરી રહ્યા હો તો તમારે ઓલમોસ્ટ ત્યાં 3 સર્કિટ આપવી પડે, સબ સર્કિટ આપવી પડે એઝ પર ધ લોડ ડાયવર્સિફિકેશન. જો લોડ વધુ હોય તો તમારે એ પ્રકારે તેની વહેંચણી કરવાની થતી હોય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સબ સર્કિટના એક્ઝામ્પલ જોઈશું પહેલાં, અને કઈ રીતે લોડના પ્રમાણમાં એઝ પર ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સના પ્રમાણમાં નંબર ઓફ સર્કિટ પ્રમાણે ઓર વોટેજ પ્રમાણે લાઇટિંગ સર્કિટ અને પાવર સબ સર્કિટની વહેંચણી કરવામાં આવે છે. વાયરિંગ એસ્ટિમેશન એન્ડ કોસ્ટિંગની અંદર તમે જોયું હશે કે લાઇટિંગ સબ સર્કિટ માટે 800 વોટ ઓર 8 પોઈન્ટથી વધારે
આ ઇન્ડિયન સ્ટાન્ડર્ડથી અલાઉડ હોતી નથી સર્કિટરી. જ્યારે પાવર સબ સર્કિટ માટે 1000 વોટ્સ મેન્શન કરેલા હોય છે, જેમાં 2 થી 3 પોઈન્ટ્સથી વધારે પાવર સબ સર્કિટની અંદર પોઈન્ટ્સ અલાઉએબલ હોતા નથી. ઓકે, એટલે લૂપિંગ આઉટ આ પ્રમાણે આપણે જોયું લૂપિંગ સિસ્ટમ. ધેન વી મૂવ ઓન ટુ ટ્રી સિસ્ટમ. આ સ્વિચનો એક ડાયાગ્રામ બતાવ્યો છે. લૂપિંગ આઉટ ફ્રોમ ધી સ્વિચ ફ્રોમ સીલિંગ રોઝીસ. જંક્શન બોક્સીસ, કોઈ જંક્શન બોક્સ હોય, આવી રહ્યું જંક્શન બોક્સ, અને ત્યાંથી જો તમારે લૂપિંગ કરવું હોય તો જંક્શન બોક્સમાંથી ફેઝ સ્વિચ થ્રુ એન્ડ નેક્સ્ટ પોઈન્ટ તમારે કેરી ફોરવર્ડ કરવો હોય તો એલ એન્ડ એન ફેઝ એન્ડ ન્યુટ્રલ તમે આવી રીતે કેરી ફોરવર્ડ કરી શકો છો. જ્યારે સીલિંગ રોઝીસનું તો હમણાં જ હાલ જોયું આપણે. સ્વિચમાંથી એક બતાવી દઉં કે સ્વિચ થ્રુ કઈ રીતે લૂપિંગ કરવામાં આવે છે. સપોઝ ધેટ એલ એન્ડ એન થ્રુ આ એક સ્વિચને આપણે આ સીલિંગ રોઝ જોડે કનેક્ટ કરી છે. ત્યારબાદ એલ એન ફેઝ એન્ડ ન્યુટ્રલ કનેક્ટેડ વિથ નેક્સ્ટ સ્વિચિંગ ટર્મિનલ્સ. ઓકે, તમે જોઈ શકો છો કે આની અંદર એલ ટુ એલ અને એન ટુ એન કનેક્શન કર્યા છે. સેમ આ જ કનેક્શન્સ તમારે આની આગળના નેક્સ્ટ ઇલેક્ટ્રિક પોઈન્ટ સાથે કનેક્ટ કરવાના છે. મોસ્ટલી જ્યારે સ્વિચબોર્ડ તમે ઓપન કર્યું હોય ત્યારે આવા પ્રકારનું કનેક્શન તમને પર્ટિક્યુલર એક બોર્ડમાં જોવા મળે છે, કારણ કે એની અંદર દરેકની જોડે લાઈવ વાયર અને ફેઝ વાયર એન્ડ ઓફ વાયર આવી રીતે જ ફોર્મેટમાં કનેક્ટ કરેલા હોય છે. ઓકે, ધેન લૂપિંગ આઉટ ફ્રોમ સીલિંગ રોઝ, લૂપિંગ આઉટ ફ્રોમ જંક્શન બોક્સ. ઓકે, જંક્શન બોક્સમાંથી જો તમારે લૂપિંગ કરવી હોય તો ટ્રી સિસ્ટમ આપણે આની પહેલાં પણ જોઈ ગયા છીએ કે ટ્રી સિસ્ટમની અંદર 3 ફેઝ પાવર સપ્લાય આર વાય બીને એન્ડ ન્યુટ્રલને, એટલે આવતો 3 ફેઝ પાવર જે હોય તેને ફ્લોર વાઇઝ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે અને અનબેલેન્સ ન થવો જોઈએ. ખ્યાલ આવે? અનબેલેન્સ ન થવો જોઈએ. આર ફેઝ એન્ડ ન્યુટ્રલ ટુ ગ્રાઉન્ડ ફ્લોર, વાય ફેઝ એન્ડ ન્યુટ્રલ ટુ ફર્સ્ટ ફ્લોર એન્ડ બી ફેઝ એન્ડ ન્યુટ્રલ ટુ સેકન્ડ ફ્લોર. ઓકે, આ છે આપણી ટ્રી સિસ્ટમ. ખ્યાલ આવે? આની અંદર દરેકમાં જેવું તમે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર સબ સર્કિટ અથવા સબ બોર્ડ જુઓ છો એની અંદર ફેઝ સાથે ફ્યુઝ કનેક્ટ કરેલા છે, જેમ કે 1, 2 અને 3. તો ત્રણેય ફેઝના જે ડિસ્ટ્રીબ્યુટેડ સર્કિટ હોય છે તેની સાથે હંમેશા ફ્યુઝને કનેક્ટ કરવામાં આવે છે. આવો એક ક્વેશ્ચન જીટીયુની અંદર પણ પૂછાય છે કે હંમેશા ફ્યુઝને ફેઝ વાયર સાથે શા માટે કનેક્ટ કરવામાં આવે છે. તો એના જવાબમાં તમે લખી શકો, જ્યારે પણ ફોલ્ટ થાય ત્યારે ફોલ્ટને અટકાવવા માટે ઓકે ફેઝ વાયરને રક્ષણ આપવું જરૂરી બને છે. માટે ફ્યુઝને હંમેશા ફેઝ વાયર જોડે જ કનેક્ટ કરવામાં આવે છે. ઓકે, જેટલી સર્કિટ તમે અહીંયા ગ્રાઉન્ડ ફ્લોરમાં જુઓ છો એ જ પ્રમાણે એ સર્કિટરી ફર્સ્ટ ફ્લોરમાં છે અને સેકન્ડ ફ્લોરમાં પણ આપેલી છે. ઓકે, માસ્ટર ઓન કંટ્રોલ એન્ડ માસ્ટર ઓફ કંટ્રોલ તથા વેરિયેબલ માસ્ટર કંટ્રોલ્સ. સ્વિચીસના મેઇન કંટ્રોલ્સ આપેલા છે. કોઈ એપ્લિકેશન એવી છે કે જે જગ્યાએ નંબર ઓફ સ્વિચીસ ઓન છે ફ્લોર વાઇઝ, પણ તમારે બધાનું
કંટ્રોલિંગ ઓન અને ઓફ એક જ જગ્યાએથી રાખવું હોય તો એના માટે માસ્ટર કંટ્રોલ્સ યુઝ થતું હોય છે. માસ્ટર કંટ્રોલ્સની અંદર એનું વાયરિંગ લેમ્પને માસ્ટર સ્વિચ સાથે એક સ્વિચ સાથે કનેક્ટ કરી છે. તેને ફર્ધર ત્રણ સ્વિચીસ એટલે કે 3 2 વે સ્વિચીસ અહીંયા આપેલી છે, S1 S2 એન્ડ S3. ઓકે, હવે શું થશે, લેમ્પ જોડે આ વસ્તુ કનેક્ટ કરેલી છે. એક મિડલ પોઈન્ટ જે છે એ લેમ્પ સાથે કનેક્ટ કરેલ છે દરેકના. ઓકે, અને આ બધાનું ઇનબિલ્ટેડ લૂપિંગ કરેલું છે ન્યુટ્રલ વાયરની સાથે. હવે થશે શું કે માસ્ટર સ્વિચ, આ દરેક સ્વિચો ઇન્ડિપેન્ડન્ટલી તો ઓપરેટ થશે જ. ઓકે, ઇન્ડિપેન્ડન્ટલી આ ફેઝ છે. ઓકે, ફેઝને ઓન કરશો કે ઓફ કરશો તો આ દરેક સ્વિચની અંદર પાવર પ્રોવાઈડ થશે, એલ્સ પાવર બ્રેક પણ થશે. ઓકે, કારણ કે સ્વિચ ઓન છે. ઓકે, ઇફ L switch is on then phase goes to S1 side, then it will be operate lamp 1. Okay, same S2 જો L ઓપરેટ હશે તો S2 પણ L2 ને ઓન કરશે અને S3 L ઓપન થશે, L ઓપરેટ થશે તો આ સ્વિચથી સ્વતંત્ર S1 S2 અને S3થી L1 L2 L3ને કંટ્રોલ કરવામાં આવશે. બટ એક માસ્ટર સ્વિચ અહીંયા આપેલી છે, જો એને તમે ઓપરેટ કરશો તો આ ત્રણેય લેમ્પ એક ઇન્ડિપેન્ડન્ટલી પણ ઓપરેટ ઓન બી થઈ શકશે, દેન ઓફ પણ થઈ શકશે. ઓકે, આ ઓન સિસ્ટમ હતી અને આ ઓફ સિસ્ટમ છે. ઓફની અંદર ઓનની અંદર ત્રણેય સ્વિચીસને પેરેલલ કનેક્ટ કરવામાં આવે છે, જ્યારે ઓફની અંદર ત્રણેય સ્વિચીસને સિરીઝ ફોર્મમાં કનેક્ટ કરેલી છે. જો L S1 S2 then S3 and they are connected directly to S1 with L1, S2 with L2 and S3 with L3 and neutral point. Okay, this is the master of control system. How it works, જ્યારે પણ તમે તમારે લેમ્પ 1ને ઓપરેટ કરવો હોય તો તમારે માસ્ટર સ્વિચને ઓપરેટ કરવી પડે. ઓકે, માસ્ટર સ્વિચને ઓપરેટ કરો તો ફેઝનું કનેક્શન S1 જોડે જાય અને ધેન યુ કેન ઓપરેટ ધ L1. ઓકે, if master switch operated then power supply goes to also S2 switch and you will be operate L2 line. Similar way S3 પણ L થી પાવર મેળવે છે અને એ રીતે જ લૂપિંગની અંદર L3ને ઓપરેટ કરે છે. ખ્યાલ આવે? જ્યારે પણ માસ્ટર ઓન અને ઓફનો ડાયાગ્રામ પૂછાય અથવા મેઇન સ્વિચ વડે દરેક સર્કિટના લેમ્પને ઓન કરવા અથવા ઓફ કરવાનું પૂછાય ત્યારે તમારે આ ડાયાગ્રામ ડ્રો કરી અને એક્સપ્લેન કરવાનું રહે છે. આ બંને ડાયાગ્રામમાં એક વખત સ્વિચીસ પેરેલલ કનેક્ટેડ હોય છે માસ્ટર સ્વિચ જોડે, જ્યારે બીજા ડાયાગ્રામ એટલે કે માસ્ટર ઓફ કંટ્રોલ ડાયાગ્રામની અંદર આ સ્વિચીસ સિરીઝ ફોર્મમાં કનેક્ટ કરેલી હોય છે. આ છે માસ્ટર ઓન અને માસ્ટર ઓફ કંટ્રોલ ડાયાગ્રામ. એક બીજો ડાયાગ્રામ છે વેરિયેબલ માસ્ટર કંટ્રોલ. વેરિયેબલ માસ્ટર કંટ્રોલની અંદર તમે
ચેન્જ કરી શકો છો. M1 કનેક્ટેડ વિથ મેઇન સ્વિચ. M સ્ટેન્ડ્સ ફોર માસ્ટર. જ્યારે S1, S2, S3, S4 એન્ડ S5. ઓકે, આ પાંચે સ્વિચીસ પાંચે લેમ્પને કનેક્ટ કરે છે. બટ મેઇન M1 સ્વિચ વેરિયેબલ માસ્ટર કંટ્રોલની જેમ કામ કરે છે. કઈ રીતે? તો જુઓ, M1ને બે ભાગમાં વહેંચેલા છે 2A સ્વિચથી. એક S3 થ્રુ અને બીજું S2ના એક પોઈન્ટ જોડેથી. તો શું થશે? આનાથી જો M1 ઓપરેટેડ હશે અથવા તો ઓન હશે તો S2ના આ પોઈન્ટ સુધી ફેઝ પહોંચશે અને S3ના આ પોઈન્ટ સુધી ફેઝ પહોંચશે. જેનાથી તમે વેરિયેબલ સ્વિચીસ એટલે કે હાફ પોર્શનને પણ કવર કરી શકશો. આ છે વેરિયેબલ માસ્ટર કંટ્રોલ. ઓકે, આજના લેક્ચર માટે આટલું જ. થેન્ક યુ.